નમસ્કાર દોસ્તો, વીબી ન્યૂઝ ડિજિટલ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ। ચોટીલા રાજકોટ હાઈવે પરથી ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરી કરતા 15 વાહનો ઝડપાયા। સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે પર અસામાજિક પ્રવૃત્તિઓ વધી રહી છે, જેને ધ્યાને લઈને ચોટીલા ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમ દ્વારા ચોટીલા રાજકોટ હાઈવે પરથી ગેરકાયદેસર લીલા લાકડાની હેરાફેરી કરતા વાહનો સહિત 2.40 કરોડ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। તંત્રની ટીમે ઝડપાયેલા વાહનોના માલિકો અને ડ્રાઈવરો સામે વૃક્ષછેદન હેઠળ કાર્યવાહી હાથ ધરી છે। અમદાવાદ ટેટની પરીક્ષા આપવા આવેલા હિંમતનગરના 2 વિદ્યાર્થીને કારે અડફેટે લીધા, હાલત ગંભીર। અમદાવાદના અજીત મિલ 4 રસ્તા પાસે રવિવારે 21મી ડિસેમ્બરે સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। હિંમતનગરથી અમદાવાદમાં ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટની પરીક્ષા આપવા આવેલા 2 યુવાનોને અજીત મિલ 4 રસ્તા પાસે એક બેફામ કારે અડફેટે લેતા ખળભળાટ મચી ગયો છે। રાજકોટની હચમચાવતી ઘટના, મોબાઈલ જોવા ન મળતા 12 વર્ષના બાળકે આત્મહત્યા કરી। બાળકોથી માંડીને વૃદ્ધોમાં મોબાઈલમાં રીલ્સ વગેરે જોવામાં આખો દિવસ મશગુલ રહેવાનું દૂષણ ચરમસીમાએ પહોંચી રહ્યું છે અને હવે આ કુટેવ જીવલેણ બની રહી છે। રાજકોટમાં ચંદ્રેશનગર વિસ્તારમાં 12 વર્ષના વિદ્યાર્થીને બપોરે થોડા કલાક માટે મોબાઈલ વાપરવા નહીં મળતા તેણે આત્મહત્યા કરી લીધાનો બનાવ પોલીસમાં જાહેર થયો છે। માંડલ વિરમગામ હાઈવે પર ટ્રિપલ અકસ્માત, 2 ગાડી, પિકઅપ અથડાયું। માંડલ નજીક વિરમગામ રોડ પર શનિવારે સવારે આશરે 11:40 વાગે માળનપુર ગામના બોર્ડ પાસે એક ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો। રાજકોટના મહુડી વિસ્તારથી માંડલ ખંભલાઈ માતાજીના દર્શનાર્થે આવી રહેલો પરિવાર રેનોલ્ટ લોઝી કારમાં સવાર હતો, જ્યારે અન્ય એક સ્કોડા કારમાં જૈન યુગલ દંપતી તીર્થધામથી અમદાવાદ તરફ જઈ રહ્યું હતું। ધ્રાંગધ્રામાં રોકડિયા સર્કલથી ઘાટ દરવાજા સુધી ટ્રાફિક સમસ્યાથી નાગરિકો પરેશાન। ધ્રાંગધ્રા શહેરના રોકડિયા સર્કલથી ઘાટ દરવાજા સુધીના મુખ્ય માર્ગને તંત્ર દ્વારા નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે, છતાં રસ્તાની બંને બાજુએ વાહનોનો જમાવડો અને ગેરકાયદે દબાણો જોવા મળે છે। દુકાનદારો દ્વારા ફૂટપાથથી પણ આગળ વધારાનું દબાણ કરવાથી વાહનચાલકો અને રાહદારીઓ માટે રસ્તો સાંકડો બન્યો છે, જેના લીધે અવરજવરમાં ભારે મુશ્કેલી પડે છે। ઉત્તરાયણ આવતા જ ચાઇનીઝ દોરાનું વેચાણ ચાલુ, ચાઇનીઝ દોરાની 662 રીલનો જથ્થો પકડાયો। વડોદરા, ઉત્તરાયણ આવતા જ ચાઇનીઝ પતંગ દોરા અને તુક્કલોનું વેચાણ થવા માંડતું હોય છે, જેને કારણે ઉપરોક્ત પ્રતિબંધિત ચીજો શોધવા પોલીસને સૂચના આપવામાં આવી છે। ફતેગંજ પોલીસે આજે ચાઇનીઝ દોરાનો મોટો જથ્થો ઝડપી પાડી કેસ કર્યો છે। સગી પુત્રીએ જ પ્રેમીને ઘરે બોલાવી પિતાની ચપ્પુના ઘા મારી હત્યા કરાવી। પાદરા તાવીસ, પાદરા તાલુકાના મહલી તળાવડી વિસ્તારમાં થયેલી કરપી હત્યાના બનાવનો ભેદ જિલ્લા પોલીસે ઉકેલી નાખ્યો છે। પ્રેમ સંબંધમાં માતા અને પિતા આડખીલી બનતા સગી પુત્રીએ જ પ્રેમીને બોલાવી પિતાની હત્યા કરાવી હોવાની વિગતનો પર્દાફાશ થયો છે। પોલીસે પ્રેમી અને તેના સાગરીતની ધરપકડ કરી છે। ગાંધીનગરમાં 5 વર્ષીય બાળકી પર દુષ્કર્મ કરનાર આરોપી પર પોલીસ ફાયરિંગ, ભાગવા જતા પગમાં ગોળી ધરબી। ગાંધીનગરના સેક્ટર 24માં આવેલા ઇન્દિરાનગર છાપરા વિસ્તારમાં 5 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મની પીડાદાયક ઘટના કેસમાં આરોપીએ આજે ભાગવાનો પ્રયાસ કર્યો હતો। પોલીસે જવાબી કાર્યવાહીમાં પગમાં ગોળી મારી હતી। મળતી માહિતી અનુસાર રિકન્સ્ટ્રક્શન દરમિયાન તકનો લાભ લઈ ભાગવાનો પ્રયાસ કરનાર દુષ્કર્મી આરોપી પર સેક્ટર 21 પીઆઈએ આરોપીએ 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં એક ગોળી આરોપીને પગમાં વાગી છે। આરોપીને હાલ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। દુષ્કર્મી આરોપીને પોલીસ દ્વારા ગોળી મારવામાં આવતા ઘટના પર હાજર લોકોએ ગાંધીનગર અને ગુજરાત પોલીસ જિંદાબાદના નારા લગાવ્યા છે। વડોદરા અણગઢ ગામમાં 4.415 કિલો પોસ્ટ ડોડા સાથે વૃદ્ધ ઝડપાયો। નંદેસરી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન માહિતી મળી હતી કે અણગઢ ગામ બસ સ્ટેન્ડ પાસે પરમાર ફળિયામાં રહેતા ચંદુભાઈ સામંતભાઈ પરમાર ઉંમર 73 વર્ષ પોતાના ઘરે પોસ્ટ ડોડાનું વેચાણ કરે છે, જેથી પોલીસે ઉપરોક્ત સ્થળે જઈને તપાસ કરી ત્યારે ચંદુભાઈ મળી આવ્યા હતા। પોલીસે તેની પાસેથી પોસ્ટ ડોડાનો 4.415 કિલો વજનનો જથ્થો કિંમત ₹66,225નો કબજે કર્યો છે। તેના પાસેથી વજન કાંટો તથા મોબાઈલ ફોન પણ મળી આવતા પોલીસે કબજે લીધા છે। પોલીસે તેની પાસેથી કુલ ₹67,225નો મુદ્દામાલ કબજે કર્યો છે।
સુરત એઆઈસીસી મંત્રીના ખાનગી કેમેરામેન આવ્યા બાદ પત્રકાર પરિષદ શરૂ થઈ. નેશનલ હેરાલ્ડ અને મનરેગા મુદ્દે કોંગ્રેસના એઆઈસીસીના મંત્રીની સુરત ખાતે પત્રકાર પરિષદ હતી. તેઓ સમય કરતાં પોણો કલાક મોડા આવ્યા હતા. ત્યારબાદ પણ પત્રકાર પરિષદ શરૂ નહોતી થઈ. તેનું કારણ એઆઈસીસીના મંત્રીના ખાનગી કેમેરામેન નહોતો આવ્યો. આ કેમેરામેન આવ્યા અને કેમેરા સેટિંગ બાદ તેઓએ પત્રકાર પરિષદ શરૂ કરી હતી. માઉન્ટ આબુમાં અમદાવાદ આવતી બસ પલટી, 24થી વધુ ઇજાગ્રસ્ત, ચઢાણ પર ચીસાચીસ. રાજસ્થાનના માઉન્ટ આબુથી અમદાવાદ પરત ફરી રહેલા પ્રવાસીઓને અકસ્માત નડ્યો હતો. રવિવારે સવારે માઉન્ટ આબુના જોખમી વળાંકો ઉતરી રહેલી એક ખાનગી લક્ઝરી બસ પલટી ખાઈ જતા મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ અકસ્માતમાં 24થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. જામનગરના 7 રસ્તા સર્કલ પાસે મહેશ્વરી યુવાન પર જૂની અદાવતના કારણે છરી ધોકા વડે હુમલો, 4 સામે ફરિયાદ. જામનગરમાં નાગનાથ ગેટ વિસ્તારમાં મહેશ્વરી નગરમાં રહેતા અને મજૂરી કામ કરતા ગિરધર દેવાભાઈ મકવાણા નામના 23 વર્ષીય મહેશ્વરી મેઘવાર યુવાને પોતાના માથા ઉપર તેમજ હાથમાં લાકડી ધોકા અને છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડવા અંગે કિશન રબારી, ધંભા જાડેજા, ધનરાજ ગઢવી અને એક અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. યુક્રેન સામે યુદ્ધ લડવા ભારતના 200 જવાનો રશિયા ગયા, 26 શહીદ. સરકારનો સંસદમાં સ્વીકાર. રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે ભારતમાંથી મોટા અહેવાલ સામે આવ્યા છે. ભારત સરકારના જણાવ્યા અનુસાર આ યુદ્ધમાં રશિયાની સેના સાથે લડવા માટે ભારતમાંથી 200થી વધુ ભારતીય નાગરિકોએ ભરતી કરી છે. વિદેશ મંત્રાલયે શુક્રવારે રાજ્યસભામાં પૂછાયેલા પ્રશ્નોના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી. વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા એક નિવેદન અનુસાર ફેબ્રુઆરી 2024થી કુલ 119 ભારતીય નાગરિકો રશિયાના સશસ્ત્ર બળોમાં જોડાયા છે. જો કે રાહતની વાત એ છે કે આમાંથી 119 ભારતીયોને વહેલી રજા આપવામાં આવી છે અને તેમને પાછા લાવવામાં આવ્યા છે. વડોદરામાં અકસ્માત બાદ યુવક હવામાં ઉછળી બ્રિજના વીજ પોલ પર લટક્યો, લોકોએ રેસ્ક્યુ કર્યો, યુવકનો ચમત્કારી બચાવ. વડોદરામાં ચોંકાવનારી અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં વડોદરાના નંદેસરી બ્રિજ પર મોપેડ સવાર 20 વર્ષીય યુવકને અજાણ્યા વાહનની ટક્કર વાગતા ઉછળીને સીધો બ્રિજની દિવાલ પર પડ્યો. આ દુર્ઘટનામાં યુવકનો શર્ટ બ્રિજના વીજ પોલમાં ફસાઈ જતા તે ટીંગાયો. આ પછી રોડ પરથી પસાર થતા વાહન ચાલકોએ યુવકને પકડીને ઉપર ખેંચી લેતા યુવકનો બચાવ થયો છે. અમદાવાદ લાફાકાંડમાં નવો વળાંક, પોલીસને ગાળ આપી દાદાગીરી કરનાર મહિલા સામે બીજી એફઆઈઆર દાખલ, શ્યામલ 4 રસ્તા કેસમાં કાર્યવાહી. અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા અંજલી 4 રસ્તા પાસે 2 દિવસ અગાઉ પોલીસકર્મી અને એક યુવતી વચ્ચે થયેલી ઝપાઝપીનો મામલો હવે નવો વળાંક લઈ રહ્યો છે. અત્યાર સુધી સોશિયલ મીડિયા પર માત્ર લાફા મારવાનો વિડીયો વાયરલ થતા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા હતા. પોલીસના બોડી ઓન કેમેરાના ફૂટેજ સામે આવતા સમગ્ર ઘટનામાં યુ ટર્ન આવ્યો છે. રાપરમાંથી રોહિત ગોદારા ગેંગનો શાર્પ શૂટર અને સ્થાનિક મદદગાર ઝડપાયો, ગુજરાત એટીએસ અને કચ્છ પોલીસની કાર્યવાહી. ગુજરાત એટીએસને કચ્છ પોલીસના સંયુક્ત ઓપરેશનમાં એક મોટી સફળતા મળી છે. હરિયાણામાં ધોળે દિવસે હત્યાની ઘટનાને અંજામ આપી નાસ્તા ફરતા કુખ્યાત રોહિત ગોદારા નવીન બોક્સર ગેંગના શૂટરને રાપરના કચ્છમાંથી દબોચી લેવામાં આવ્યો છે. આ શૂટરની સાથે તેને આશ્રય આપનાર તેના સાગરીતની પણ ધરપકડ કરવામાં આવી છે. રાજકોટમાં વૃદ્ધ દંપતીએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી, સુસાઇડ નોટમાં લખેલું કારણ જાણીને પોલીસ પણ ચોંકી ગઈ. રાજકોટ શહેરમાં નિવૃત્ત એન્જિનિયરે પત્ની સાથે મોત વહાલું કર્યું છે. રાજકોટ મનપામાં ડેપ્યુટી એન્જિનિયર પદે નિવૃત્ત થયેલા અને યુનિવર્સિટી રોડ પર રહેતા વૃદ્ધ અને તેમની પત્નીએ 2 ડિસેમ્બરની મધ્યરાત્રિએ ઝેરી દમા ગટગટાવી હતી, જે બાદ પરિવારજનોને જાણ થતાં ગંભીર હાલતમાં તેમને ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે ટૂંકી સારવાર બાદ દંપતીએ દમ તોડી દીધો હતો. બાંગ્લાદેશી ઘૂસણખોરોને આસામમાં વસાવવા માંગે છે કોંગ્રેસ, પીએમ મોદીનું એસઆઈઆર મુદ્દે નિવેદન. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અસમના 2 દિવસીય પ્રવાસ દરમિયાન નામરૂપ ખાતે અસમ વેલી ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ કંપની લિમિટેડના અમોનિયા યુરિયા પ્રોજેક્ટનું ભૂમિપૂજન કર્યું હતું. આ કાર્યક્રમ પહેલા પીએમએ ગુવાહાટી એરપોર્ટના નવા ટર્મિનલનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. તેઓએ નામરૂપ ખાતે કહ્યું કે આજનો દિવસ ઐતિહાસિક છે. જે સપનાની લાંબી સમયથી રાહ જોવાતી હતી તે હવે સાકાર થઈ રહ્યું છે. રાજકોટના જસદણમાં અપહરણ દુષ્કર્મની ઘટના, યુવતીને 12 દિવસ ગોંધી રાખનાર શખ્સની ધરપકડ. રાજકોટના જસદણ પોલીસ સ્ટેશનમાં એક યુવતીનું અપહરણ કરીને 12 દિવસ સુધી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી. દુષ્કર્મની ઘટનાને લઈને પોલીસ આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી હતી. આ મામલે પોલીસે જસદણના વાડી વિસ્તારમાંથી 45 વર્ષીય આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીમાં પકડેલી ગાયો 2 મહિલા બળજબરીથી છોડાવી જતા ફરિયાદ. મોરબી મહાનગરપાલિકામાં ઢોર પકડવાની કામગીરી ચાલી રહી છે અને વાવડી રોડ પર ઢોર પકડવાની કામગીરી દરમિયાન 2 મહિલાઓએ સેનિટરી સબ ઇન્સ્પેક્ટર સાથે બોલચાલી કરી પકડવામાં આવેલી ગાયોને છોડાવી જઈને ફરજમાં રૂકાવટ કરીને ફરિયાદ નોંધાઈ છે.